ઓલપાડ તાલુકામાં છેલ્લા 2 મહિનાથી પીવાની પાણીની સમસ્યા સર્જાતા કાંઠા વિસ્તારના સરપંચો દ્વારા મંત્રીને ફરિયાદ કરાતા મંત્રી મુકેશ પટેલ દ્વારા વરિયાવ જૂથ યોજનાની ઓફિસ ખાતે મીટિંગનું આયોજન કરાયું હતું। સાથે વરિયાવથી ટકારમા સુધીની લાઇનનું નિરીક્ષણ પણ કર્યું હતું, જેમાં મંત્રી દ્વારા પાણીની સમસ્યા અંગે અધિકારીઓને આડે હાથ લીધા હતા। ઓલપાડ તાલુકાના 108 ગામોમાં આવનાર પીવાના પાણીની સમસ્યા છેલ્લા 2 મહિનાથી જોવા મળી રહી છે, જેને લઈ કાંઠાના ગામોના સરપંચો દ્વારા મંત્રી મુકેશ પટેલે ફરિયાદ કરવામાં આવી હતી। ખાસ કરીને વરિયાવ પાણી પુરવઠા લાઇનમાં અવારનવાર ભંગાર અને ટકારમાં સુધી પ્રેશરથી પાણી ન મળતા પાણીની સમસ્યાઓ સર્જાઈ હતી અને હવે નજીકના દિવસોમાં ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે મંત્રી મુકેશ પટેલ પણ એક્શનમાં આવ્યા છે। સાહેબે મુલાકાત લીધી, મતલબ કે વરિયાવથી સાહેબે બધી ચાલુ કરી અને ડિટેલ જાણી કે કેવી રીતના કે પાણી કરમલા પહોંચે છે, કરમલાથી ટકરમાં પહોંચે, ટકરમાંથી મીઠી પહોંચે અને ત્યાર પછી જે તે ગામ લાગે તે વિસ્તારમાં પહોંચે। અને ખરેખર પાણીનો પ્રોબ્લેમ છેલ્લા 2-3 મહિનાથી તો ખૂબ જ છે। એટલે આજે એવી ચર્ચા કરી કે કન્ટિન્યુ ત્યાંથી વરિયાવથી પાણી વ્યવસ્થિત અહીંયા પડે અને અહીંયાથી કન્ટિન્યુ આ 3 મોટર ચાલે, અહીંયા ફરજિયાત અહીંયાથી 3 મોટર ચાલે તો જ ત્યાં મીઠી પાટિયા પરફેક્ટ પાણી રહી શકે અને ત્યાર પછી જ લોકોને વિતરણ વ્યવસ્થિત થઈ શકે અને એની બાહેંધરી બધા અધિકારીઓ બી આપી છે અને ખરેખર થઈ જવું જોઈએ। મેં પાણીની તકલીફ હતી તેના માટે અમે મુકેશભાઈને ફરિયાદ કરી હતી અને મુકેશભાઈ આજે વિઝિટ કરી ગયા છે। શું અહીંયા ધ્યાન આપવું શું જોઈએ? મુકેશભાઈ બધું ફરિયાદમાં અને પાણી અને કાં કાં પહોંચે છે અને કેટલું પહોંચે છે તેની આની બધી ચાર એવું કર્યું। અધિકારીઓને કઈ સૂચના આપી મુકેશભાઈ? હા, આપી અધિકારી। પાણી એટલે હું બાહેધરી આપી તમને? પાણી આવી જશે અઠવાડિયે? પાણી એવું કીધું છે કે આવી જશે અઠવાડિયામાં। કેટલા સમય ત્યાં તકલીફ? 2 મહિનાથી તકલીફ હતી। 2 મહિના પહેલા? હા, મસ્ત આવતું હતું પાણી અને 2 મહિનાથી તકલીફ હતી। અમે મુકેશભાઈને ફરિયાદ કરી હતી, હવે રેગ્યુલર આવી જશે અઠવાડિયા પછી એવું કીધું છે। હવે જ્યારે ઉનાળાની શરૂઆત થવાની છે ત્યારે પાણીની સમસ્યા વિકટ ન બને તે માટે મંત્રી મુકેશ પટેલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને યોજાયેલ મીટિંગમાં પાણી પુરવઠા અધિકારીઓને પાણીની સમસ્યા અંગે તાત્કાલિક સૂચના આપી સમસ્યાનું નિવારણ કરવા સૂચના આપી હતી। ઉનાળાના સમયમાં પાણીની સમસ્યાને ધ્યાને રાખીને જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચો અને અધિકારીઓને સાથે રાખીને રાજ્ય મંત્રી મુકેશ પટેલ દ્વારા સ્થળની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પાણી પુરવઠા બોર્ડ તરફથી અને સમગ્ર ઓલપાડ તાલુકાના 108 ગામની અંદર આવનારા ઉનાળાની અંદર પાણીના તકલીફ ના પડે એના માટે વરિયાવ જૂથ યોજનાથી આજે તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મારા સંગઠનના પદાધિકારીઓ, સરપંચો સાથે સ્થળની જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશનો છે ત્યાં મુલાકાત લઈને જ્યાં પણ નવી જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવા માટે અમે આજે સ્થળ મુલાકાત લઈ લીધી છે। સાથે સાથે જ્યાં જ્યાં નવા સંપો બનાવવાના છે, નવી સોસાયટી ડેવલપ થાય છે, કેમ કે સુરતની અંદરથી ઘણા બધા લોકો માઇગ્રેટ થઈને ઓલપાડ વિસ્તારની અંદર નવી સોસાયટીમાં રહેવા માટે આવ્યા છે। એના માટે આયોજન શું કરી શકાય એના માટે આજે સ્થળ મુલાકાત રાખી હતી। અમે અધિકારીઓ સાથે આવીને જ્યાં જ્યાં ક્યાંય પાણીની તકલીફ હોય ત્યાં પાણીની તકલીફ દૂર કરવા માટે અમે પગલાં લીધા છે અને છેવાડાનું ગામ કે જ્યાં દરિયા કિનારાનું ગામ છે ત્યાં પાણી ના પહોંચતું હતું એના માટે પણ અમે તમામ વ્યવસ્થા કરી છે। નલ સે જલની અંદર પણ દરેક ગામની અંદર 100% કામ પરિપૂર્ણ થઈ ગયું છે। એટલે આગોતરું આયોજન કરવા માટે અમે સૌ અહીં જે ભેગા થયા છે અને જોયું છે કે આજે પણ અમે અહીં જે જગ્યા ઊભા છે ત્યાં પણ સમગ્ર આ વોટર વર્ક્સ બહુ જૂના જમાનાનો 1968થી બનેલું આ વોટર વર્ક્સ એને પણ નવું અમે મંજૂર કર્યો છે અને અહીંયા પણ નવા રિનોવેશનનું કામ ચાલુ રહી છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ।